ભક્તો સરસ કોને કહેવાય ખબર છે? યાદ રાખ, કોઈ પણ કાર્ય પોતાને હાથે બીજાનું હિત થાય, પોતાના હાથે બીજાનું હિત થાય એવું જે કોઈ કાર્ય હોય ભક્તો, એ બધા કાર્યને સરસ, બધા કાર્યને સરસ. પછી કોઈ ગૌશાળાની અંદર ભક્તો ગાયનું પોષણ કરે તોય ભલે, કોઈ દવાખાની અંદર મદદ કરતો હોય તોય ભલે, પોતાના હાથે બીજાનું ભલું થાય એવું કોઈ પણ કાર્ય. યાદ રાખજો ભક્તો, ફક્ત બીજાને વસ્તુ આપવા માત્રથી એને સરસ ન કહેવાય. તમે પછી એને જ્ઞાન આપો તોય ભલે, ભક્તો એને પદાર્થ આપો તોય ભલે, તમારા આપેલા પદાર્થથી, તમારા આપેલા જ્ઞાનથી, તમારી આપેલી મતિથી બીજાનું ભલું થાય એને સરસ કહેવાય. નહીતર ઘણા લોકો લગ્નમાં 20-20 લાખ રૂપિયા દારૂ પાઈ દે, બધાને આપ્યો જ કહેવાય ને, પણ થોડું સારું કહેવાય. તમારા કાર્યથી બીજાનું ભલું થાય એને સરસ કહેવાય. સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. તારા પ્રશ્નમાં અનંત આત્માનું શ્રેય છુપાયેલો છે, માટે કહું છું સરસ છે. ભક્તો આ ધરતી પર સરસ કાર્યો જે કરી ગયા ને દુનિયા યાદ કરે છે. એક અદ્ભુત પ્રસંગ મને ગમે એટલે તમને કહી દઉં ભક્તો. ઓસ્ટ્રેલિયાની બનેલી ઘટના, એક મહારાજાની બહેન પૂજા એનું નામ, પણ ભક્તો એના હૃદયમાં એવો પરોપકાર પ્રગટ્યો, પોતાની સર્વે સંપત્તિ ગરીબો માટે વળગાડી દીધી, પોતે હોસ્પિટલ બનાવી અને વારંવાર હોસ્પિટલ મુલાકાત લેવા માટે પોતાની પાસે ઘરેણા હતા બધા વેચી નાખ્યા. એક દાડો હોસ્પિટલની મુલાકાત લેવા માટે ગઈ તો બરાબર ડોક્ટરો એટલા બધા બીજી હતા, એમાં એક કોઈ દર્દી એની કોઈ સેવા કરે તેમ નહોતું. અને પોતે રાજાની બહેન એ દર્દીની સેવામાં લાગી, એના કપડા ખરાબ થઈ ગયા, કપડા ધોવા લાગી. અને કપડા ધોઈને દર્દીને સરસ કપડા જ્યારે પહેરાવ્યા ત્યારે પેલા દર્દીની આંખમાંથી ટાપ 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 હર્ષના જ્યારે આંસુડા પડવા માંડ્યા, ત્યારે રાજાની બહેન એ પૂજાના મોઢામાં શબ્દ નીકળ્યા, આંખમાંથી મને પાણીના બૂંદ પડતા નથી દેખાતા, મને આંખમાંથી જ્યારે રતનો પડતા એવી અનુભૂતિ થઈ રહી છે. બીજાનું ભલું થાય, બસ બીજાનું ભલું થાય.